જોઈએ અને વાત કરી મહત્વના સમાચાર વિશે જે અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં બિલ્ડરની બેદરકારીના કારણે રહીશો જાણે કે પરેશાન બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સમગ્ર સોસાયટી હટાવવા માટે કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે। 35 વર્ષથી રહેતા સ્થાનિકો સામે કોર્પોરેશન અધિકારીઓની આજે ચર્ચા થવાની છે। 35 વર્ષથી જે સોસાયટીમાં રહેતા હોય તેના સ્થાનિકો સાથે કોર્પોરેશન અધિકારીઓની આજે ચર્ચા થવાની છે। 25 થી વધુ મકાન ધારકોને મકાન ખાલી કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે અને આ બિલ્ડરની સમગ્ર બેદરકારીના કારણે જાણે કે રહીશો સ્થાનિકો પરેશાન થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। સ્થાનિકો હાલ તો પોતાની પરેશાની વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। નોટિસના પણ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો, જે નોટિસ ફટકારવામાં આવી છે। મકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે। 35 વર્ષથી રહેતા સ્થાનિકો સાથે કોર્પોરેશન અધિકારીઓ આજે ચર્ચા કરવાના છે। આપીને મકાન લીધેલા છે। હવે અધિકારીઓની ભૂલ ગણો કે અમારા બિલ્ડરની ભૂલ ગણો, જેની બી ભૂલ હોય, અમે પૈસા આપીને મકાન લીધેલું છે અને અત્યારે અમને 2008માં ખબર પડી, સમાચારમાં આવ્યું, ગુજરાત સમાચારમાં, કે ભાઈ તમારી સોસાયટી ગેરકાયદેસર છે। તારે તો અમને ખબર પડી કે ભાઈ અમારી સોસાયટી આવી રીતે કંઈક પ્રોબ્લેમ લાગે છે। એ પછી અમારા બિલ્ડરે અમને દિલાસો આપ્યો, આજ દિન સુધી એવો દિલાસો આપ્યો કે હું પૈસા ભરીશ, તમને કંઈ થશે નહીં। એટલે અમે બેસી રહ્યા। કરવાનું આવી ગયું છે એમને એટલું બધું આમ ક્યારની મેન્ટલી હરાસ તો બહુ જ કરે છે આ લોકોને। આપણે મારા મિસ્ટર બહુ જ બીમાર છે, પથારીમાં છે, બેડમાં છે, હોસ્પિટલનો બેડ ઘરે લાવ્યા છે ને નર્સને બધું જ રાખ્યા, હું ના આવી છું। એટલે આપણે કરું તો શું કરું, આમ ક્યાંથી કરું એમ વિચારીએ છીએ। મકાન જ બચાવો, આપણે બીજું કશું જોતા જ નથી કે આ બી મકાન આપણે જિંદગીમાં એક જ વખત બનાવી શકીએ કે આપણે નોકરીવાળા માણસ છીએ ને, એટલે જ। કાલે કોર્પોરેશનમાંથી અહીંયા અમારે વીજળી, લાઇટ બિલ, પાણીનું એવું કટ કરવા માટે માણસો મોકલેલા હતા। એનો અમને ઉગ્ર વિરોધ કરીને અમે એમને પાછા મોકલેલા છે। કરે તો અમે ધારણા પર બેસી જશું ને અમે સળગીને મરી જશું અને ઝેર પીશું, પણ અમે મકાન નહીં છોડી। સીએમને જોડે આ જવું જ પડે અમારો જવાબ। બસ હું એટલી માગણી કરું કે અમારા ઘર બચાવો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, 35 વર્ષથી જે સોસાયટીમાં રહીશો રહી રહ્યા છે તેમને ખાલી કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે। સમગ્ર મામલો શું છે? જી ચોક્કસથી, અને વાત કરવામાં આવે તો અમદાવાદના ઘાટોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી કે છેલ્લા 35 વર્ષથી અહીંયા જે સ્થાનિકો છે 1980 થી અહીંયા વસવાટ કરે છે, તેમને અચાનક જ બિલ્ડરની જે બેદરકારી છે તેના કારણે નોટિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે કે ત્વરિત જે મકાન છે તે ખાલી કરીને પ્લોટ છે તે કોર્પોરેશન હસ્તગત કરવામાં આવે। તેને જ લઈને છેલ્લા ઘણા દિવસોથી, એટલે કે 4 થી 5 દિવસથી જે સ્થાનિક લોકો છે તે અત્યારે કોર્પોરેશન તંત્ર સરકાર સાથે જે પોતાની વાતો કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે ખૂબ જ ભયનીય પરિસ્થિતિ કહી શકાય। કારણ કે ગઈકાલે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે સ્થાનિક લોકો છે તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા નળ અને ગટરના જે કનેક્શન છે, પાણીના કનેક્શન છે, તે કાપી નાખવામાં આવશે। જો તમે અત્યારે પણ જે તંત્ર છે તેમની સાથે વાતચીત કરી રહી છે, ગઈકાલે રાત્રે 8 વાગે 9 વાગે કોર્પોરેશનના સત્તાધીશો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી। આપણે સીધી વાત સ્થાનિકો સાથે કરીશું। કાકા, ગઈકાલે પણ વાતચીત થઈ હતી કોર્પોરેશનના અધિકારીઓ સાથે, શું વાત થઈ, કયા પ્રકારની માંગ તમારી છે, સરકાર કયા પ્રકારની માંગ તમારી સમક્ષ મૂકી રહી છે અત્યારે? સરકાર સારોળી વાળું મકાન આપવા માટેનો અમને થઈ ધ્વજ આપ્યું અને જે કરી એમને 2 રૂમ રસોડું આપવાની એ કરી નથી અમારે બધે કામ છેલ્લે શું વાત થઈ હતી અત્યારે તમારી માંગ શું છે? એ અમારી અમને 4 રૂમ રસોડાનો અત્યારે થવા માટે ટેમ્પરરી ભાડું લઈ, બરોબર, એટલે ભાડું લઈને હમણાં જો પ્લે કરવાનો હોય તો બંધ મકાન રહે તો અમારા ભાડું બંધ મકાનો ભરીને મેન્ટેનન્સ આપવા। 11 વાગે પણ ફરીથી કોર્પોરેશનના અધિકારીઓ સોસાયટીને બોલાવ્યા છે? હા, એમને અમારા જોડે લખવા માગી દઈએ તો અમારા સોસાયટીઓમાં અમુક લોકો એમ કે છે તો ભાઈ આપણા લખાણ લીધા પછી આપણું લખાણનું છું, એટલે એલોટમેન્ટ લેટર સારોડીના કરાવડાવે છે। થઈ ગઈ
જે ચોક્કસથી બીજા પણ કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે અત્યારે હાલ જે વાત કરવામાં આવી સ્થાનિક જોડે તેમણે કહ્યું કે સરકાર જબરજસ્તી જે છારોડી પાસે બની રહેલા જે આવાસ યોજના છે તેની અંદર મકાન ફાળવવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે. બીજા પણ સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું. કાકા, ગઈકાલે કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક થઈ સોસાયટીના તમામ સભ્યોની, શું નિષ્કર્ષ નીકળ્યો અને કઈ રીતની વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે? વકીલો બસરાપુર પોલીસ સ્ટેશનમાં ગયા હતા, બ્રહ્મભટ્ટ સાહેબને મળ્યા. બ્રહ્મભટ્ટ સાહેબે કીધું કે ભાઈ આમાં હું બીજું કંઈ તમને સપોર્ટ ના કરી શકું, ડિમોલેશન આવે તો મારે જાતે ફોરેન પ્રોટેક્શન આપવું પડે. પરંતુ પછી થોડી વાર પછી અમારા સોસાયટીના બીજા સભ્યો ત્યાં આગળ સીએમની ઓફિસે બેઠા હતા ગાંધીનગર, એમની રાત્રે સીએમ સાહેબ શું મેસેજ આપે છે આ લોકોને. એટલામાં હેમાબેન પોતે આવ્યા પોલીસ સ્ટેશનમાં, ત્યાંથી અમને બોલાયા પાછા ફરી અંદર. બોલા એમ કીધું કે ભાઈ તમને સાચવીનગરમાં સરદાર આવાસમાં ટેમ્પરરી તમને આપીએ મકાન 4 BHK ના, તો તમે જોઈ આવો. એટલે અમે જોવા માટે અમને એમની ગાડી બી આવી, સાથે પોલીસ વાળા ચાવડા સાહેબને બી મોકલ્યા, 2 મ્યુનિસિપાલિટીના અધિકારી આવ્યા. પોલીસ સ્ટેશનથી અમે ગાડીમાં ત્યાં ગયા, જોયા ફ્લેટ, અમને ઠીક લાગ્યા. પરંતુ સીએમ સાહેબની મહેરબાની ઘણી ખરી સારી, પણ અમને હજુ ફ્લેટમાં એવું લાગે છે આ બધું ટેમ્પરરી ને રેન્ટ ઉપર નહીં આવવાનું, પૈસા ભરવાના, એ અમારી હવે કેપેસિટી જ નથી પૈસા ભરવાની. કેમ કે અમે આજે અમારું આવડું ચાલુ મકાન છોડીને ત્યાં આગળ ફ્લેટમાં રહેવાનું, પછી મેન્ટેનન્સ ચાલવાનું, એ ક્યાંથી લાવીશું અમે? અમને કઈ અમારી કઈ ક્વોલિટી કઈ કરે તો અમને કઈ વિશ્વાસ બે. જેવી રીતે બિલ્ડરે કર્યું 2 વર્ષ પછી સરકાર બદલાય તો અમારે ક્યાં જવાનું, કોને રજૂઆત કરવાની? એટલે અમને ન્યાય મળે એવું કરીએ છે બસ. આજે પણ 11 વાગે કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આવી રહ્યા છે અને તમને પણ મળવા બોલાયા છે, શું કઈ રીતે જોવો છો? એ એમ કે છે કે ઓફિસ આવી જાઓ 11 વાગે અને તમે એગ્રીમેન્ટ કરો અને સજેશન આપો વિથિન 2-3 ડે મેં. એમ તમે 11 વાગે સોસાયટીના બધા જવાના છે, કઈ રીતનું એમનું લખાણ છે ને કઈ રીતે આપણે એ અમે ડિસાઈડ કરીશું, પછી અમે સજેશન એનું આપી ત્યાં લઈશું. જે ચોક્કસથી 11 વાગે તમામ કોર્પોરેશનના અધિકારીઓથી તમને કબજો ખાલી કરવાની પણ વાત છે તે કરવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે અત્યારે હાલ જે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા 11 વાગે કોર્પોરેશન સેન્ટરની ઓફિસ દ્વારા બોલાવવામાં આવે છે. ત્યાં આગળ જે વાટાઘાટો છે તે તેમના થકી કરવામાં આવશે અને ત્યારબાદ જે ચર્ચા વિચારણા હશે તે કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે મકાન આપવાની વાત છે તેની અંદર સરદાર પટેલ આવાસ યોજના જે શાસ્ત્રીનગર ખાતે આવેલી છે, જે ભાડા ઉપર મકાન આપવામાં આવશે અને ત્યારબાદ 2 વર્ષે જે છારોડી ખાતે જે મકાન છે તે બનશે ને ત્યારબાદ તેનું એલોટમેન્ટ છે તે કરવામાં આવશે. તેવી પણ વાત અત્યારે સ્થાનિકો સાથે સ્થાનિક તંત્ર અને કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જી આભાર ધવલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.